कक्कारा संगा तस्कर भय भक्का संसाय जग चालन लक्कारा संग महिया मट मक्का केसर क्रक्का लड़त मंगा ले लंगा चाड़े अठ अक्का फसम सधक्का ने बोल कलंगा पक्के मां जय जय जगवंदन काश्यप नंदन दारिद्र निकंदन रवि देवाजी दारिद्र निकंदन रवि देवा જાડેજા સાહેબ માં આશાપુરાની વંદના માથે મુકટાળી કાને વાળી ને માં મછુરાળી મમતાળી ભર પથે અને મેપો ભણે કે ખોળી વડ ખમીર તોળી પેઠીએ પેઠીએ પીર તું તો જળુકુળ ભૂષણ જાદરા માથે મુકટાળી કાને વાળી ને માં મછુરાળી મમતા તું ડાક ડમાળી જાગ જમાળી ચૂનરિયાળી ચૂડાળી તું હી ત્રિશુળાળી ભુજાળી ને દીન દયાળી જગ જાણી आशापुर रानी कच्छ धनियाणी कुमार ब्रह्माणी जी बाल कुमारी ब्रह्माणी साहेब आ મંદિરોની સ્થાપના થાય એ સનાતનનો એક બહુ મોટો હિસ્સો છે અને વિધર્મીઓ જેટલા આવ્યા ને એમણે હંમેશા હિન્દુસ્તાનના મંદિરોને જ ટાર્ગેટ કર્યા હતા કેમ કે એમને ખબર હતી કે આ મંદિરોની અંદર હિન્દુસ્તાનની સુખ સમૃદ્ધિ અને સાહેબી પડી છે અને આપણે અહિંસા પરમો ધર્મમાં માનનારા અસહિષ્ણુતામાં માનનારા અને એટલા માટે જ બહુ ઓછી સંખ્યામાં આવેલા વિધર્મીઓ એમણે આ દેશ ઉપર રાજ કર્યું છે દુનિયાના લોકોને સંસ્કૃતિ અને સંસ્કારની જાણ નહોતી ને ત્યારે આ દેશ એ આખી દુનિયાને સંસ્કાર અને સંસ્કૃતિની ભેટ આપતો હતો દુનિયાના વ્યક્તિઓ આ ભારત વર્ષની ભૂમિમાં ધન પ્રાપ્તિ અને વિદ્યા પ્રાપ્તિ માટે થઈ અને આવતા હતા વિશ્વની સૌથી મોટી મહાવિશ્વવિદ્યાલયો એ આ ભારત વર્ષની ધરતી ઉપર હતી એમાં આ વાત જો કે ઘણા કલાકારો કરે છે હું એને થોડીક અલગ રીતે અને ઓથેન્ટિસિટી સાથે રજૂ કરવાનો પ્રયત્ન કરું એક વિધર્મી હુમલાખોર માત્ર 250 જણાની ફોજ લઈ અને આવે એનું નામ હતું બખતિયાર ખિલજી અને બખતિયાર ખિલજી 250 માણસોની સેના સાથે આવે 10,000 થી વધારે વિદ્યાર્થીઓ બૌદ્ધ સાધુઓ એ જ્યાં અભ્યાસ પ્રાપ્ત કરતા હતા અને 1,000 થી વધારે પ્રાધ્યાપકો એ જ્યાં ભણાવતા હતા 11,000 વ્યક્તિઓ જ્યાં હાજર હતા એવી નાલંદા વિદ્યાપીઠ ઉપર ચડાઈ કરે એને એમનેમ ચડાઈ નહોતી કરી સાહેબ એ બખતિયાર ખિલજી નામના વ્યક્તિને ઉત્તરાખંડ થી જ્યારે આવ્યો ને ત્યારે એને એક મહાજીવલેણ રોગ થયો હતો અને એ રોગ કોઈ રીતે મટતો નહોતો હકીમોને તેડાવવામાં આવ્યા હકીમોએ કીધું કે ભાઈ આ રોગ મટે એમ નથી પણ એક વ્યક્તિ એવો હતો એને જઈ અને બખતિયાર ખિલજીને કીધું કે તારો આ રોગ મટી જાય પણ તારે એના માટે એક વૈદરાજને બોલાવવા પડે કે ના એ કાફર કહેવાય અને હું
એને હાથ ન અડાડવા દઉં. અરે કે પણ એકવાર નિદાન તો કરાવી લે કે ભલે કોણ છે. અને એ વૈદરાજનું નામ આપ્યું. વૈદરાજનું નામ હતું ડોક્ટર રાહુલ ભદ્રસેન. રાહુલ ભદ્રસેન નામના એ વૈદરાજ એને આવી અને બખ્તિયાર ખિલજીની નાડ તપાસી. હું આયુર્વેદનો વિદ્યાર્થી છું એટલે મને ખબર છે વાત પિત્ત ને કફ, બીજું બધું કફ. એને નાડ ચાલી અને રાણા સાહેબ કહી દીધું કે આ રોગ મટી જાય પણ એના માટે દવા લેવી પડે. એણે કીધું હું તારા હાથની દવા નહીં લઉં. બખ્તિયાર ખિલજીએ દવા લેવાની ના પાડીને એટલે વૈદરાજ ડોક્ટર રાહુલ ભદ્રસેને એને સુસેણ યાદ આવ્યા કે હતા તો રાવણના વૈદરાજ પણ લક્ષ્મણને બચાવવા માટે થઈ અને એને આવ્યા ને ત્યારે પહેલો પોતાનો વૈદિક ધર્મ એ નિભાવ્યો હતો. અત્યારમાં એલોપેથીમાં આપણે જેમ કહીએ છીએ હિપોક્રેટિક ઓથ, એ એને યાદ આવ્યું. એને કીધું કે આને ગમે એમ કરીને બચાવવો પડે. એને કીધું કે દવા ન લે તો કાંઈ નહીં, બોલ કુરાન વાંચીશ? એને કીધું હા કુરાન વાંચીશ. એને કીધું મારું કુરાન વાંચવું પડે, મારું આપેલું. કે ભલે. રુદ્ર સાહેબ એને કુરાન આપ્યું અને એને કુરાન વાંચ્યું ને 15 દિવસમાં બખ્તિયાર ખિલજીને હારું થઈ ગયું. એમાં કોઈ રોકેટ સાયન્સ નહોતું પણ ડોક્ટર રાહુલ ભદ્રસેને કુરાનના એક પાના ઉપર આયુર્વેદની ઔષધિઓને લસોટી અને લગાડી દીધી હતી. એનો લેપ કરી દીધો હતો. પુસ્તક વાંચતા વાંચતા પાનું ફેરવવા માટે થઈ પોતાની આંગળીને અંગૂઠો આમ જીભને અડાડે અને આમ પાનું ફેરવે ને એટલી ઔષધિ ખાલી એની જીભને અડે ને તોય 15 દિવસમાં એને હારું થઈ ગયું. 16મા દિવસે એને પૂછ્યું કે આ કોણ હતા? કે વૈદરાજ હતા. ક્યાં ભણેલા હતા? કે નાલંદા નામની વિદ્યાપીઠમાં. તો મને મારા ગુરુએ કીધું હતું કે કોઈ પણ દેશને ભાંગી નાખવો હોય ને તો એના જ્ઞાનને ભાંગી નાખવું. અને પછી એને નાલંદા ઉપર ચડાઈ કરી. એ તો માત્ર 250 જણા હતા અને 11,000 વ્યક્તિઓની માથે એને ચડાઈ કરી. અને ઇતિહાસ એમ લખે છે કે 7 મજલાનું પુસ્તકાલય હતું અને 92 લાખથી વધારે પુસ્તકો હતા. એ પુસ્તકો રૂપી જ્ઞાનને બખ્તિયાર ખિલજીએ હળગાવી નાખ્યા. અને ઇતિહાસમાં એવી નોંધ થયેલી છે કે 3 મહિના સુધી એ પુસ્તકાલયના પુસ્તકો બળ્યા ને એનો ભડકો દેખાતો હતો. અને આપણી કમનસીબી એ છે કે એ નાલંદાથી માત્ર 42 કિલોમીટર દૂર હજી આજે બખ્તિયારપુર નામનું રેલવે સ્ટેશન છે. એના નામનું રેલવે સ્ટેશન હજી આજે છે. તમારે ગૂગલ કરી લેવાની છૂટ. પણ હવે બહુ ચિંતા જેવું નથી કેમ કે હવે બુલડોઝર ફરવા માંડ્યું છે એટલે હવે લાંબો સમય નહીં લે. આ એનું નામ બદલી જાહે. આ સનાતનની જાળવણી માટે થઈ અને આવા મંદિરોના નિર્માણ થતા હોય છે. એવા મંદિર નિર્માણ નિમિત્તે આજની રાત આપણે સૌને મળવાનું થયું છે. આ જે વ્યક્તિઓ બેઠા છે એમાં મોટા ભાગના પરિચિત છે એટલે કદાચ કોઈનું કાંઈ અહીંથી નામ ન લેવાય તો ક્ષમ્ય ગણજો. પણ યુવાનો માટેની 1-2 વાતો. અમારા પક્કાભાઈને સાહેબ મારી આમ તો શરૂઆત જ્યાંથી થઈ એ રાણેહર ઝીંડવાની મોગલ એની એક સ્તુતિ 2 કડીમાં કરી દઉં કે જયો ખાધરવાળી મોગલ મોજીલી મથુરાળી મોગલ મોગલ મોજીલી મથુરાળી મોગલ મંગલ કર મમતાળી મોગલ પ્રગટ માત પર ચાળી મોગલ એ નમો ચારણી ચંડી મોગલ જળહળ જ્યોત અખંડી મોગલ નગર નવખંડી મોગલ જય હો વિઘન વિખંડી મોગલ અતુડા વાળી મોગલ રાણે હર મહારાજે મોગલ પૂર્વિયાળી ગાજે મોગલ. આપણા ધર્મે આપણને જે શીખવાડ્યું છે પછી એની ઉપર એવું લાદી દેવામાં આવ્યું આ ખાવ તો જ તાકાત આવે, આ ખાવ તો જ શક્તિ આવે. એવું કોણે કીધું? સિંહ મારણ કરે છે એટલે જ શક્તિશાળી છે?
તો એના કરતા વધારે શક્તિશાળી એક પ્રાણી છે, એનું નામ છે હિપોપોટેમસ. અને એ સંપૂર્ણ શાકાહારી છે. એ સંપૂર્ણ શાકાહારી હોવા છતાંય એ ખૂબ તાકાતવાન પ્રાણી છે. એટલે અહીંયા પોલીસ મિત્રો બેઠા છે એટલે ખાસ કહું, આમાં તાકાતની જરૂર જ નથી ભાઈ, હિંમતની જરૂર છે. હિંમતની કિંમત છે દુનિયામાં. હિતુભા વણઝારો પોઠું લઈને નીકળ્યો હતો અને બે ભાઈઓ ખર્ચી ખૂટ. જરદભાઈ કોણ હતા એ નહીં કહું, પણ બે ખર્ચી ખૂટ હતા. એને નક્કી થઈ ગયું કે આ વણઝારાની પોઠુંમાંથી થોડુંક કંઈક લઈ લેવું છે, એટલે મેળ પડી જાય. એમાં વણઝારાની એક પોઈટ ખૂતી ગઈ ને એટલે એનો નાતીલો હોય, એનો પ્રમુખ હોય, સૌથી શક્તિશાળી હોય ને એટલે એના રસાલામાં એને જ પ્રમુખ બનાવે. એ નાતીલાને બોલાવવામાં આવ્યો. એને કીધું કે ભાઈ હાંજ પડવા આવી છે અને આ પોઈટ ખૂતી ગઈ છે, આનું કંઈક કર, હમણાં કોઈક આવશે તો લૂંટી જાહે. આણે થડકતે હૈયે કીધું કે વાત તો સાચી છે, હળવો કોઈક આવશે ને તો લૂંટી જાહે, પણ હવે કરવું હું? કાંઈ વાંધો નહીં, ઘડીક આખા વૈયા જાઓ. બધા આખા વૈયા ગયા એટલે પોતાના ખંભાનો ટેકો દઈ અને ફેરવીને ઝટકો માર્યો ને પોઠ નીકળી ગઈ. પોઠ નીકળી ગઈ ને એટલે ઓલા જે બે બેઠા હતા ને ખર્ચી ખૂટ, એને નક્કી થઈ ગયું કે હાથમાં આવી જાય ને તો આ લોટ બાંધી દે, લુગડું હલે ત્યાં સુધી મારે, એના કરતા હવે કાંઈ કરાય નહીં. એટલે એના નાયતના બીજા હતા ને સાહેબ, એ બધા ભેગા થઈને એના નાતીલાને કીધું કે વાહ વાહ મરદ માણસ છો, એક ઝટકા ભેગી ત્યાં ખૂંટેલી પોઠને કાઢી નાખી, તારી તાકાતને ધન્યવાદ છે. પછી ઓલો નાતીલો ન બોલ્યો હોત તો કાંઈ વાંધો નહોતો, પણ બોલ્યો. એ કે તાકાત તો બહુ છે ભાઈ, પણ જીગર ક્યાં? અને ઓલા બેન નક્કી થઈ ગયું કે આમાં કાંઈ નહીં હોય. હાથમાં ખાલી બળિયા જતા ઠેકીને આવ્યા હોય એ મૂકી દે, નકર પાડી દઉં છું કે બાપા જોઈએ એટલું લઈ જાવ, પણ અમને જીવતા જવા દો. વાત આટલી જ છે, હિંમતની જ કિંમત છે. પણ અત્યારની પરિસ્થિતિ એવી છે, આ યુવાનોને માણેકચંદ ને તુલસી ને એ શીખવાડી દીધું. હોટલમાં ખાવા જાય ને બે રોટલી, સાહેબ ત્રીજી રોટલી તો કહી દે હવે આપણાથી નહીં ખવાય. યુવાનોનો ખોરાક તો કેવો હોય, અને સીધું ગણિત છે ભાઈ. રસાદ રક્તમ તતો માંસમ, માંસાદ મેદ પ્રજાયતે, મેદસુ અસ્તિ તતો મજ્જા, મજ્જાત શુક્ર પ્રવર્તતે. આ 7 ધાતુઓ છે, પણ રસાદ રક્તમ ખાવ ને એનો જે રસ હોય ને એમાંથી જ રક્ત બને, રક્તમાંથી જ મેદ બને. પણ આને શીખવાડી દેવામાં આવ્યું છે. પાન માવા મસાલા માણેકચંદ ગુટકા એમાં પતી ગયા. સંદેશના પોખરા જેવું મોઢું હોય સાહેબ, 2 આંગળ જાતી હોય ઈ કરે. આજ હિન્દુસ્તાનનો અંતિમ હિન્દુ સમ્રાટ એટલે પૃથ્વીરાજ સિંહજી ચૌહાણ. એ પૃથ્વીરાજ સિંહજીના એક સામંત હતા ચામુંડરાય, અને એ ચામુંડરાયનો પંડ્યા સાહેબ ખોરાક કેટલો હતો? પીવે દૂધ મણ 5 શેર 35 શક્કર. પીવે દૂધ મણ 5 શેર 35 શક્કર, અન્ન ખાય 9 તાંગડી ઓર બડો એક બક્કર. પીવે દૂધ મણ 5 મણ દૂધ, 5 મણ દૂધ એટલે 100 લીટર દૂધ, અને શેર 35 શક્કર, 35 શેર એમાં હાકર નાખે એટલે 17.5 કિલો હાકર. આટલું એ દૂધ પી જાય. અન્ન ખાય 9 તાંકડી, 9 કાથરોટ ભરી અને અનાજ ખાય, ઓર બડો એક બક્કર, અને એક મોટો બકરો ખાય. પછી કાલકૂટ 3 શેર 1.25 મણ કૃત સુપોષણ. કાલકૂટ 3 શેર, કાલકૂટ એટલે અફીણ. 3 શેર અફીણ નો તો રાણા સાહેબ કહુંબો કરતો. અહીંયા તો જો કે નો વાંધો આવે, બાકી આમ અમદાવાદની ઓલી બાજુ વયા જાય તો ત્યાં અમારે કહુંબો સમજાવવો પડે, કેમ કે એ તો લાલ પાણી ને ધોળું પાણી જ સમજે છે, બીજું કઈ સમજતા જ નથી. માળવાથી હુડીથી વાતરી શકાય ને એવું અફીણ મંગાવવામાં આવ્યું હોય
એ અફીણને વાતરી ખરલમાં લઈ અને ઘૂંટી અને હાહાના કાળજાના લોહી જેવું તૈયાર થયું હોય પછી દેતા દેતા ને લેતા લેતા ને મારા હમ ને તમારા હમ ને એક ટીપું ધરતી ઉપર પડી જાય ને તો ધરતીને ફાડી હાથ પાતાળને ચીરી અને શેષનાગની ટાલકી ઉપર જઈને અથડાય. બાપ પીવે તો બેટાને ચડે, બેટો પીવે તો બાપને ચડે અને બાપ બેટો બે ભેળા બેહીને પીવે ને તો ત્રીજી પેઢીએ હરગમાં દાદાને ચડી જાય. આવો કહુંબો હોય કે માંજારી જો પીવે તો સ્વાન હુકા પ્રાણ લીવે ને બકરી જો પીવે તો મારે બનરાજ કું. મૂરખ જો પીવે તો નાદ હુકી ચોટ કરે અને ગધા જો પીવે તો મારે ગજરાજ કું. कोई चतुर जो पीवे तो सुंदरी से सैल करे, सुंदरी जो पीवे तो उड़ा दे सब काम को. कहे कवि शिव संग अमल को ऐसो रंग के चिड़िया जो पीवे तो पछी मारे पकड़ बाज को. बेक थोड़ा चकली पी गई होय ने तो बाजनी के પાંખ માં જઈ અને ચાંચ મારે અને બેક થોડા જો બકરી ચાખી ગઈ હોય ને તો હાવજની કેહવાળીમાં જઈ અને શીંગડી ભરાવી દે કે તું હાવજ હો તો કાલ આજ નહીં. આ કહુંબો એવો કાલકૂટ ત્રણ શેર અફીણનો ઈ કહુંબો કરે અને 1.25 મણ ઘૃત સુપોષણ 25 કિલો ઘી પીતો. અત્યારના જુવાનીઓને 250 ગ્રામ પાવ ને તો 10મી મિનિટે બૂટમાં આવે. નક્કી નો કરી શકે કે હું થયું. કાલકૂટ ત્રણ શેર 1.25 મણ ઘૃત સુપોષણ કસ્તુરી એક શેર દો કેસર ચોખણ. એક શેર કસ્તુરી અને 2 શેર કેસર ઈ ખાઈ જાતો. કસ્તુરી એક શેર દો કેસર ચોખણ મણ 4 દધી અને મહીશ એક આસવ એક મટકી ભરે હવા પોર દી ચડે અને શીરા મણ ચામુંડ કરે. મણ 4 દધી 80 કિલો દહીં પી જાય. મહીશ એક પાડો ખાઈ જાય અને આસવ એક મટકી ભરે, એક મટકી ભરી એક કોઠી ભરી અને આસવ પી જાય. આટલું તો હવા પર દી ચડે ને ત્યાં સુધીમાં ચામુંડરાય ખાલી શિરામણ કરતો. તો એ છાશું પીવામાં કેટલું ખાતો હોય છે અને વ્યાળું કેટલું કરતો હોય છે. અને આટલું ખાતો ને એટલે એવી તાકાત હતી ચામુંડરાય માટે. પૃથ્વીરાજ રાસોના કરતા એમ લખે છે કે લોઢાનું ભલકું નહીં, આખું રાણા સાહેબ લાકડાનું બનાવેલું તીર અને એ લાકડાના બનાવેલા ભલકાને બાણમાં નહીં લગાડવાનું. પોતાના હાથમાં પકડી અને આમ કરીને આમ ફેરવીને છૂટો ઘા કરે ને ખાલી ચામુંડરાય તો સામેથી મદમસ્ત થઈ અને હાયલા આવતા હાથીને હૂંઠે નાખે ને પૂંછડેથી બહાર કાઢે. આખા હાથીને એ પોતાના ભલકાથી પોરવી દેતો. આ તાકાત હતી એનામાં. આપણને મહારાણા પ્રતાપની જ ખબર છે. પણ મહારાણા પ્રતાપ એ પાડાની ગરદન ઉપર તલવારનો ઘા કરે ને તો ધડથી મસ્તક નોખું કરી નાખતા. 100% સાચી વાત. પણ એનો ભાઈ શક્તિસિંહ જેના નામ ઉપરથી રાજસ્થાનમાં આજે સત્તાવત આખી શાખા ચાલે છે, એ શક્તિસિંહમાં એટલી તાકાત હતી કે તલવાર લઈને ગરદન ઉપર નહીં પણ આમ કરીને મોઢેથી મારે ને એટલે પાડાને પૂંછડા સુધી આડો વેતરી નાખતો. આ તાકાત, આ ભારતના યુવાનોમાં તાકાત હતી. અને ત્યારે આ હિન્દુસ્તાન છે ને એ અખંડ હિન્દુસ્તાન આર્યાવર્ત હતું. આ ચામુંડરાય સાહેબ સામંત હતો. એની જો આટલી તાકાત હોય તો એનો જે રાજા હતો એની તો કેવડી તાકાત હશે. હિન્દુસ્તાનનો અંતિમ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ સિંહજી, ઈ પૃથ્વીરાજ સિંહ ચૌહાણ, એની તાકાત. એના માટે રાસોના કરતા એમ લખે છે કે મદમસ્ત થઈ અને હાલ્યા આવતા હાથીને એક કછોટા ફેર પૃથ્વીરાજ હોય ને આમ પોતાના 2 હાથથી ખાલી દાંત પકડી અને આમ ફેરવે ને એટલે આખા હાથીને પૃથ્વીરાજ પલટાવી નાખતો હતો. આ તાકાત પૃથ્વીરાજ ચૌહાણમાં હતી. અને આટલી તાકાત હતી ને છતાંય એનાથી શક્તિશાળી એનો રથ હાંકનારી હતી. ઈચ્છન કુમારી એનો રથ હાંકતા હતા. અને જેથી પૃથ્વીરાજ બાજુથી બાણનો મારો બંધ થઈ ગયો ને એટલે આમ પાછળ જોઈને કીધું કે પીથલ કેમ બાણ નથી મારતો? એટલે આમ કરીને ધનુષ દેખાડ્યું કે પ્રત્યંછા તૂટી ગઈ છે. પ્રત્યંછા બાંધી શકાય ને એવું કઈક ગોતું છું, જડતું નથી. અને ઈચ્છન કુમારી આમ કરીને કાળી નાગણ જેવો જે પોતાનો અંબોડો વાળેલો હતો ને આમ છૂટો મૂકી દીધો અને કીધું પીથલ આમાંથી એક લટ તોડી અને તું આની પ્રત્યંછા બાંધી દે
તું જીવતા સુધી આ ધનુષથી બાણ મારજે, જો કોઈ દી પ્રત્યંછા તૂટે ને તો ઈચ્છન કુમારી મટી જાવ. આ હિન્દુસ્તાનની ધરતી સાહેબ. અને તમને કદાચ આ વાતો બહુ જૂની લાગે, એવું બને. પૃથ્વીરાજસિંહજી અનેક વખત જાતો કરેલો ને, છેલ્લી વખતનું જે યુદ્ધ હતું, આર પારની લડાઈ હતી. ચંદવરદાયજી એને જ્વાળામુખી દેવી પડદે વાતું કરતા, અને જ્યારે જ્યારે સ્તુતિ કરવા જાય અને મંદિરના દરવાજા બંધ કરેલા હોય એમને ખુલી જાય ને, એ યુદ્ધની અંદર એનો વિજય થતો. પણ આ વખતે 3.5 દિવસ સુધી યુદ્ધ થયેલું અને એ દરવાજા નહોતા ખોલ્યા. પણ એ વખતે પૃથ્વીરાજ એને જે ભયંકર યુદ્ધ કર્યું હતું, અડપડે ઝીંક માછી યચૂક કટ જાગ શીશ કટ ટૂક ટૂક, અડપડે ઝીંક માછી યચૂક કટ જાગ શીશ કટ ટૂક ટૂક, ફટ જાગ ટૂક ફે ભરા ફાર હટ જાત કંઈક કાયર હજાર, કૂદંત શીશ પડતે કબંત તડ તડ ખેત મચવાસ તંત રણ કે પ્રનાળ ભવતંત રખ જો ગણી પત પર્યંત જત. આવું મહાભયંકર યુદ્ધ થયું. પૃથ્વીરાજજી પકડાઈ ગયા, એને લઈ જવામાં આવ્યા, નીલમ આંજી દેવામાં આવ્યું, 2 આંખો ફોડી નાખી અને એને સોનાની લોઢાની હાંકળોથી એને બાંધી દેવામાં આવ્યા. ચંદવરદાયજી એને મળવા ગયા બહુ ટૂંકમાં. એને જઈ અને કાનમાં કીધું કે પીઠલ આટલી જ વાત છે. અને પછી છેલ્લે જ્યારે શબ્દવેદી બાણ જાણે છે મારો રાજા, એને એક મોકો આપવામાં આવે અને એને એક જ બાણ આપ્યું. કેટલો બીતો હોય છે ગોરી, એને 2 બાણ નહોતા આપ્યા, ભાથામાં એક જ બાણ આપ્યું અને કીધું કે આપણે હવે જોઈ લઈએ. અને એક બાણ હતું એને લઈ અને આમ ખાલી પૃથ્વીરાજે પ્રત્યંછા ઉપર ચડાવ્યું ને, ત્યારે ચંદવરદાયજી કહે છે, યહી બાણ ચહુવાણ રામ રાવણ ઉઠતો, યહી બાણ ચહુવાણ રામ રાવણ ઉઠતો, યહી બાણ ચહુવાણ કરણ શ્રી અર્જુન કૈતો, યહી બાણ ચહુવાણ શંકર ત્રિપુરાસુર સૈત્યો, યહી બાણ ચહુવાણ ભ્રમર પર લક્ષ્મણ બેઠો, સો બાણ આજ તો પર ચડ્યો કવિ ચંદ બિરદ સચ્ચો ચવે, ચહુવાણ રાય સંભર ધણી મચ્ચુ કે મોટે તવે. અને પછી સાહેબ આ દુઓ બહુ બધી વખત બોલાયેલો છે. 4 વંશ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, એતે પર સુલતાન હે મત ચૂકે ચહુવાણ. પછી આને આપણે માપ સાથે ગણાવવા માંડ્યા કે 4 વંશ એટલે 4 વાહડા જેટલું, 24 ગજ એની ઉપર 24 ગજ, અને અંગુલ અષ્ટ પ્રમાણ એની ઉપર 8 આંગળ, આટલી ઊંચાઈ. હવે તો શબ્દવેથી જાણતો તો, એને ઊંચાઈ લંબાઈની જરૂર જ નહોતી. ખાલી બોલાય ને એને ખબર પડી જાય કે આટલી ઊંચાઈ ને આટલી લંબાઈથી આ બોલાણું છે. એ અર્થમાં કીધું જ નહોતું. 4 વંશ 24 ગજ, ક્ષત્રિયોના કુળ 4, સૂર્યવંશી, ચંદ્રવંશી, અગ્નિવંશી અને ઋષિવંશી. આ 4 વંશ 24 ગજ, 24 ને 4 28, અને 28 ને 8 36, એટલે 36 કડીના રાજપૂતોની ઉપર આ ખોરી પલોઠી વાળીને બેઠો છે. અને તારી પાસે એક જ બાણ છે, ઘા કરી લે. અને પછી ઘા કર્યો અને ઘોરીનું અહીંયા મોત થયું. આ જૂની વાત. એના પછી પૃથ્વીરાજસિંહજી ચૌહાણના અસ્થિઓ ત્યાં હતા. ભારતના એક સંવેદનશીલ પ્રધાનમંત્રી, એ જે તે વખતે મંત્રીમંડળમાં હતા અને એમને ત્યાં જવાનું થયું, અટલ બિહારી વાજપેયીજી. એમણે આવી અને એક પત્રકારને ઇન્ટરવ્યુમાં આ વાત કીધી ને, ઇન્ટરવ્યુની વાત તિહાર જેલની અંદર શેરસિંહ રાણા નામનો એક વ્યક્તિ સાંભળે. અને પછી આ હિન્દુસ્તાનનું ગૌરવ, હિન્દુસ્તાનનો અંતિમ હિન્દુ સમ્રાટ, એના અસ્થિઓને લાવવા માટે થઈ અને તિહાર તોડે. એને જેટલા કામ કર્યા બધા ઇતિહાસ જ હતા. પોલીસ વાળા છો, તમને તો ખબર હોય તિહાર તોડવી એટલે. તિહાર તોડ્યા, અને તિહાર તોડ્યા પછી અફઘાનમાં જઈ અને પૃથ્વીરાજસિંહજીના અસ્થિ લઈ આવ્યો. વિદેશમાં જઈ અને હિન્દુસ્તાન માટે કામ કર્યું. વિદેશમાં રહેનારા એક વ્યક્તિ, આ ઝાલાવાડની ધરતીના, એણે હિન્દુસ્તાન માટે કામ કરેલું. બોમ્બ બનાવવાની સૌથી પહેલી વિધિ એ કોઈએ
આ ભારત વર્ષના ક્રાંતિકારીઓ માટે મોકલી હોય ને સાહેબ, તો એ સરદાર સિંહજી રાણાએ મોકલી હતી એક પુસ્તકમાં લખીને. અને પુસ્તકનું પાછું ટાઇટલ એવું આપ્યું હતું કે સાબુ બનાવવાની રીત. એ સાબુ બનાવવાની રીત એ પુસ્તક અહીંયા મોકલ્યું. અને માત્ર બોમ્બ અને હથિયાર જ આપ્યા હતા એવું નહોતું. ઇન્ડિયા હાઉસ એમના અને શ્યામજી કૃષ્ણ વર્મા આ બેના પ્રયત્નોથી જ ચાલતું હતું. અને આપણા આ ઝાલાવાડની ધરતીને તો ગૌરવ એ વાતનું હોવું જોઈએ કે ભારત વર્ષની પહેલી જે પાર્લિયામેન્ટ હતી ને એમાં 60 કરતા વધારે સાંસદો એવા હતા કે જે સરદારસિંહજી રાણાની શિષ્યવૃત્તિ ઉપર ભણી અને પછી ચૂંટાઈ અને ન્યા આવ્યા હતા. એ આ ઝાલાવાડની ધરતી છે. અહીંયા અમારે પ્રદીપ મામા બેઠા છે એટલે ઝાલાવાડની ધરતીની બીજી એક એવી ખાસ વિશેષતા, ભીમોરા નાજા ખાચર એની ઘોડાયરનો એ ઘોડો અને પછી ખોડુ ગામના એક ચારણ પાસે ગયેલો અને એ ચારણે રાજસ્થાનની ધરતીમાં જઈ અને મહારાણા પ્રતાપસિંહજીને આપ્યો. એ ઘોડો એટલે ચેતક. આજે મહારાણા પ્રતાપને જેટલા યાદ કરે ને લોકો એટલા જ ચેતકને યાદ કરે. એ આ ઝાલાવાડની ધરતીમાં પશુ પક્ષી માટેનો પ્રેમ એ આ ઝાલાવાડની ધરતીમાં તમને જોવા મળે. પડ્યા ચપાડું પાનસે અને સોઠા 27 એક તેતરને કારણે અનહળ રાખી હખિયાત. જોંબાઈમાં એમ આ ધરતીનું દાન એવું છે સાહેબ, બીજું બધું દાન દઈ શકાય પણ જીવતો હાવજ માગે. આવેલ ચારણ આંગણે એને જીવતો હાવજ જોઈ એને દીધેલ પરમારે દાનમાં. ઈ અમારો કાઠિયાવાડી કોઈ. સાચાજી પરમાર કાન ચાલી અને હાવજને દે. ઈ આ ધરતીની તાસીર છે. એમ સાહેબ આ ઝાલાવાડની જ ભૂમિ અને પંચાળની જ વાતો આખી દુનિયામાં એકમાત્ર બનાવ. એની પછી કોઈ બન્યો હોય તો હજી મારા ધ્યાનમાં નથી. કેમ કે આમાં યાદવ સાહેબ આમાં બધું એવી રીતે બોલવું પડે જો અને તોમાં, નહીતર કાલ સવારે અમારી પાસે માફી મગાવે. આ પણ મારા ધ્યાનમાં છે એવો એકમાત્ર બનાવ એ આ જ ધરતીમાં બનેલો. સરલા આલિક બાપુ કરપડા પોતે હાલી અને પોતાની ચિતા ઉપર જઈ અને બેહે. આવો બનાવ આખી દુનિયામાં ક્યાંય બન્યો હોય ને તો એ માત્ર ને માત્ર આ ઝાલાવાડની ધરતીમાં, આ પંચાળની ભૂમિમાં. અને એમ જેવા શુરવીરો આ ધરતીમાં છે એવા જ સંતો એની આ ભૂમિ છે. ભારત વર્ષની દેહાણ જગ્યાઓનું ગુરુદ્વારો એટલે થાનની બાજુમાં સોનગઢ. એક એક એવા જતી પુરુષો પેઢીએ પેઢીએ થયા. ત્યાંથી આખી આ શરૂ થયેલી પરંપરા અને હાવ હમણાં સુધી આ કોઠારિયા વજા ભગત ઈ દેવામાં ને દેવામાં કોઈ દી બીતા જ નહીં. દેવામાં એટલે ખવડાવવામાં અને બીજું દેવામાં એટલે દેવું કરવામાં. વજા ભગત પોતે દેવું કરી કરી અને એ ગૌશાળાનો નિભાવ કરતા. અને પોલીસ પરિવારો બેઠા છે એટલે એક ઈ વાત કહી દઉં, આ ધરતી એવી છે કે આ ધરતીનો પોલીસ જો એકવાર ધારી લે ને તો એના માટે ભગવાનને આવવું પડે. આ ધાંગધ્રાની ધરતી અને દેહળ ભગતના રજિસ્ટરમાં નાઇટની નોકરી હતી જેલ ઉપર અને સહી કરવા માટે થઈ અને અખિલ બ્રહ્માંડના નાથને અહીંયા ધક્કો ખાવો પડ્યો હતો ને એ આ ભૂમિ. આ ભૂમિ એ એવા કાંડાબળિયાઓની ભૂમિ છે, એવા સંતોની ભૂમિ છે, એવા દાતારોની ભૂમિ છે. આ ધરતીની આખી વાત અલગ છે. કુંડાળે મોત વિહળ રાબા મિત્ર ભેરુબંધ મલકમાં હશે અને કંઈક હોય પણ ધન રાબો ને આંબરડી ધણી એ અમારો કાઠિયાવાડી કોઈ. સાહેબ એની આતિથ્ય ભાવના કેવી હશે. માણસે આવી અને કીધું કે ભણે ભા પાતશા પરોણો છે. એની પરજની બોલીમાં કીધું કે બાદશાહ મહેમાન છે. અને વિહળ રાબો જવાબ આપે કે બાદશાહની તો મોળે પરવા નશે. બાદશાહની મને કોઈ પરવા નથી, તો મોળે તો પરોણો એ જ મોળો બાદશાહ. મારો તો મહેમાન આવે ને એ જ મારા માટે મારો બાદશાહ છે.
એ આ ધરતીની તાસીર છે. ધાંગધ્રા અજીતસિંહજી માટે એવું કહેવાતું કે એ એટલા કાંડાબળિયા હતા કે માનણભાઈ ટાપરિયા ચાડધરા એમને ત્યાં અને શિવની પૂજા કરતા હતા, ચાંદીની વાટકી ખોવાઈ ગયેલી, જડતી નહોતી. અને ધાંગધ્રા અજીતસિંહજી નીકળ્યા અને પૂછ્યું, કવિરાજ શું કરો છો? કે ચાંદીની વાટકી હતી પૂજા કરવાની, જડતી નથી. કે કાંઈ વાંધો નહીં, નો જડે આલ્યો બીજી, એમ કરીને ખિસ્સામાંથી રાણી સિક્કો ચાંદીનો કાઢી અને આમ પોતાના 2 આંગળીના અંગૂઠા વચ્ચે મૂકી અને કુબા જેવો એ રૂપિયાને કરી અને દઈ દીધો. આ તાકાત. અને આજની તારીખે આખી દુનિયામાં તાકાતમાં કાંઈ કહેવાતું હોય ને તો હથેળી એ રાણા રાયસિંહની. રાણા રાયસિંહજી એક થપાટ મારે ને કોઈને તો અહીંયા ભેજાનો ભૂરચો કાઢી નાખતા. આ તાકાત, આ શક્તિશાળી વ્યક્તિઓ એ અહીંયા હતા. અને એટલા માટે સાહેબ મધ્ય એશિયામાંથી અમે આવ્યા ને, કાઠીઓ મૂળ મધ્ય એશિયામાંથી આવ્યા, ઘોડાની સોદાગરી કરતા કરતા આવ્યા, પાણીવાળી જગ્યાએ આવીને જ રોકાણા, અહીંયા આવીને જ ઘોડાનો ઉછેર કર્યો અને કાઠિયાવાડી નસલના, કાઠિયાવાડી ઓલાદના અશ્વો એનું સંશોધન કર્યું. રાણા સાહેબ, કાઠિયાવાડી ઘોડાની એક ખાસિયત છે, એની હાઈટ કમ, ફાઇટ જ્યાદા. કાઠિયાવાડી ઘોડું લઈને તમે જાતા હો ને, એની બાજુમાંથી કોઈ આગળ નીકળી જાય ને તો પછી એનાથી સહન ન થાય. એ મરીને એક વાર તો મોર થાય. એ આ ધરતીના પાણીની તાસીર છે. એટલે આ ધરતી એ કાંઈક અલગ ધરતી છે. આ શિયાળીનું પાદર મીરાબાઈ જ્યાં આવી અને પોતાના હાથે કૃષ્ણ પરમાત્માની મૂર્તિ પધરાવી અને જાય, એ આ ધરતીની તાસીર છે. સામાજિક સમરસતાની આપણે વાતો કરીએ, આ બધી એક એક વાતો એવી છે કે આ એક વાત ઉપર એક એક કલાક કોઈ પણ કલાકાર બોલી શકે, હું જ બોલી શકું એમ નથી કહેતો, પણ આ બધું સિંક્રોનાઇઝ કરીને, કેમ કે સાહેબ એમનો કિંમતી સમય ફાળવીને બેઠા છે. એટલે હું તો ગીરમાંથી આવું સાહેબ, હાવ રાજભા તો હાવ ગીરની અંદર રહે છે અને મારું ગીરના નાકાનું ગામ છે. એટલે અમને ખબર છે કે હાવજ હાયલો આવતો હોય ને તમે એની મર્યાદા જાળવો, આમ કરીને ઊભા રહી જાઓ એટલે હાવજ તમારી 100% મર્યાદા જાળવે, એ નીકળી જાય. એમ અહીંયાથી અમે બોલતા હોય, સાહેબ અમારી મર્યાદા જાળવી અને બેઠા હોય તો અમારે એમની મર્યાદામાં એમના સમયને માન આપી અને એ પ્રમાણે. એટલા માટે એક એક નાની નાની વાતો ખાલી સિંક્રોનાઇઝ કરી અને આપના સુધી આ મૂકતો જાઉં છું. સામાજિક સમરસતાની વાતો કરતા હોય ને એને કહેજો કે એકવાર ઝાલાવાડની ધરતીમાં આંટો મારે. લખધીરસિંહજી પરમાર, જત પરમારા એક હે હવે રાંધો ફરી મરાંધ. અને આજ ધરતીનો એક સોઢો રાજપૂત, એનું નામ તોગોજી. આ એક છેલ્લી વાત અને પછી એક બે છંદો ગાઈ અને કહી દઉં. સાહેબ, મીઠોઈને પાદર ભાણ જેઠવો 1.5 લાખની ફોજ લઈ અને ઉભો રહેલો અને સામે સંવંત 1569 અને વદ સાયતમ સુધાર, શીતળા સાયતમને દિવસે નવાનગરનું તોરણ બંધાણું હતું. આયા કચ્છ તે અવિકાર લીના હાથ મેં હાલાર દીના દુષ્ટ જન કો દંડ પરાક્રમ દિખાયા પ્રચંડ. ઈ જામ રાવળ એની ફોજ લઈ અને આવેલા અને 1.5 લાખની ફોજ લઈ અને ભાણ જેઠવો આવેલો. એમાં કોઈ પુસ્તકોમાં 51 તોપો લખી છે, કોઈમાં 150 તોપો લખી છે અને કોઈમાં 500 તોપો લખી છે. આપણે વચ્ચેનો રસ્તો લઈ 150 તોપો હતી અને એ 150 તોપોને ખોટી કરવાની હતી અને કોઈ બીડું નહોતું ચાલતું ને ત્યારે તોગાજી સોઢા નામના એક સોઢા પરમારે એ બીડું લઈ લીધું અને ગયા. એક પછી એક સાહેબ 149 તોપું તો ખોટી કરી નાખી, પણ ત્યાં સુધીમાં તો આખું શરીર એ વેતરાઈ ગયું હતું. લોહીના પરનાળા હેલા જતા હતા, પોતાનું આંતરડું પોતાના પગમાં આવતું હતું, આંખોના ડોળા બહાર આવી ગયા હતા. પણ 150મીની છેલ્લી તોપ ઉપર જ્યારે એને થપાટ મારીને એ વખતે એની પાસે કડે કોથળી બાંધેલી, એની અંદર નાગફણીના ખીલા હતા ને એક પણ ખીલો નહોતો વધ્યો. અને છતાંય એને પોતાના હાથની થપાટ મારી અને એ તોપને ખોટી કરી નાખી. માણસોએ ભાણ જેઠવાને કીધું બધી તોપો હવાર થતા આપણે હજીવન કરી દેવું, ખીલા કાઢી નાખશું. ભાણ જેઠવાએ કીધું 149 તોપો જો હાજી થાય તો થાય, બાકી 150મીની જે છેલ્લી તોપ છે ને
ઈ તોપ હવે કોઈ દી હજીવન નહીં થાય. કે કેમ? કે બીજી બધી તોપોમાં તો એને ખીલા ધરબા છે, પણ 150મી તોપમાં જ્યારે એને હાથની થપાટ મારી ને ત્યારે એના હાથમાં ખીલો નહોતો ને, એટલે પોતાના હાથની આંગળી ઈ એને તોપની અંદર નાખી અને પોતાના હાથથી બટકાવી નાખી છે. ઈ તોપ હવે કોઈ દી હજીવન નહીં થાય. ઈ આ ધરતીની તાસીર છે. આ પ્રદેશને ઝાલાવાડ કહે છે. આ ઝાલાવાડ એવું ને એવું રાજસ્થાનમાં એક ઝાલાવાડ છે. મહારાણા પ્રતાપને જ્યારે જરૂર પડે ને ત્યારે આ આવી અને ઉભા રહીએ. એક એવો દુહો બહુ ઓછો બોલાયેલો ને બહુ ઓછો સંભળાયેલો. શોણિત સિંચન દેખી કે અને નાગન પૂછે પ્રાણ. શેષનાગની ફેણ ઉપર પૃથ્વી રહેલી છે. એ પૃથ્વીમાંથી બહાર આવી અને લોહી નાગની ફેણ ઉપર દેખાણું. એટલે એની પત્નીએ નાગણે એ પોતાના નાથને પૂછ્યું કે આ લોહી આવ્યું ક્યાંથી? શોણિત સિંચન દેખી કે નાગન પૂછે પ્રાણ. અને પછી નાગ એનો જવાબ આપે છે, રુદ્ર સાહેબ, શોણિત સિંચન દેખી કે નાગન પૂછે પ્રાણ. તો કે મરુભૂમિ હલ્દી ઘાટી અને ઝપટે ઝાલો માન. ઝાલા માનસિંહે પોતાની તલવારથી એટલું લોહી વેવડાવ્યું છે કે પૃથ્વી એને સહન નથી કરી શકતી ને, એટલે ઠેઠ મારી ફેણ સુધી લોહી પીગ્યું છે. ઈ માનસિંહજી ઝાલા. એટલે એવા બળુકા વ્યક્તિઓનો આ પ્રદેશ, એવા સંતોનો આ પ્રદેશ, એવા દાતારોનો આ પ્રદેશ, અને એવા પ્રદેશની અંદર ભગવાન ભોળાનાથ, અને નામ બહુ અદ્ભુત રાખ્યું છે સાહેબ, કેમ કે એનો જ પ્રતાપ છે બધો. એટલે પ્રતાપેશ્વર મહાદેવ એના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે આપણે સૌને મળવાનું થયું છે. આ પછી બોલું નહીં હાલે કેમ કે સમય નથી. એટલે છેલ્લી એક ભોળાનાથની સ્તુતિ મારા પરમ સ્નેહી મિત્ર જોગીદાન ચડિયા એની લખેલી, એનો એક જ બંધ લઈ અને કરતુંડ કટંકર કાક ખટંકર મૂંડ મટંકર ભાઈ ભિન્ના. આના ફોનેટિક્સ જોજો. કરતુંડ કટંકર કાક ખટંકર મૂંડ મટંકર ભાઈ ભિન્ના. મંથન ગતિ મંકર ભુજબલ ભંકર કરલ કટંકર ગણ ભિન્ના. નીલકંઠ નટંકર લચક લટંકર જટા જટંકર ચણનાટી. નમ હર શિવ શંકર ડાક ટણંકર ધૂમ તણંગ ધણનાટી જી ધૂમ તણંકર ધણનાટી. જો ગણપત શંકર બાત પથંકર દક્ષ દથંકર હથલીના. જો ગણપત શંકર બાત પથંકર દક્ષ દથંકર હથલીના. વીણા ગણનંકર ચકર ચટંકર પ્રતિ પટંકર રટપિન્ના. દાવાનલ દંકર પાટ ફટંકર ખડગ ઠટંકર ખણનાટી.
આજ સુધી આપણે સૌએ સાથે મળી અને આનંદ કર્યો છે. એમાં મારા ભાગે જે સમય હતો એ સમયમાં આપ સૌને રાજી કરવાના પ્રયત્નો કર્યા છે, કેમ કે આત્મા છે એ જ પરમાત્મા છે. આપ સૌનો આત્મા રાજી થાય એટલે પરમાત્મા 100% રાજી થાય એમ માની અને મારી વાત પૂરી કરતા એક શેર સાથે હું મારી વાત પૂરી કરું कि कहाँ आंसुओं की सौगात होगी, नए लोग होंगे, नई बात होगी. અમારા માટે હવે રોજ નવું છે. કહાં આંસુઓ કી સૌગાત હોગી, કારણ કે પંડ્યા સાહેબ છે ને એ નવસારી હતા ત્યારે તે અમુક રચનાઓ એ સાહેબને ખૂબ ગમે, એટલે એટલી સાંભળવા માટે થઈ અને સાહેબ ખાસ અમારા કાર્યક્રમોમાં આવતા. એટલે આમ સાહેબ થોડીક ઓસમાણની યાદી તાજી થઈ જાય એટલે આ શેર कि कहाँ आंसुओं की सौगात होगी, नए लोग होंगे, नई बात होगी. मैं हर हाल में मुस्कुराता रहूंगा क्योंकि आप सबकी मोहब्बत मेरे साथ होगी. जहां वादियों में नए गुल खिलेंगे, हमारी तुम्हारी मुलाकात होगी. चरागों को आंखों में महफूज रखना, चरागों को आंखों में महफूज रखना. बहुत देर तक रात ही रात होगी. मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी. इसी मोड़ पर फिर मुलाकात होगी. ફરી પાછા મળશું એવા એક વાયદા સાથે. સૌએ શાંતિથી સાંભળો. સૌનો આભાર. જય માતાજી. આદેશ.